લા 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 લા. હેતલ મમ્મી તમે? હા તૈયાર થઈ ગઈ છે? હા હા તો તૈયાર થઈ ગઈ છે. ચાલ મારી જોડે કરિયાણાવાળાની દુકાને જવાનું છે. કરિયાણાવાળા કાકાનો ફોન આવ્યો હતો. કહેતા હતા કે એમને ત્યાં માણસ નથી ને તો સામાન કોઈ આપવા આવી શકે એમ નથી, એટલે આપણે બે જવું પડશે. મમ્મી હું તમારી સાથે નહીં આવી શકું, અને આમ પણ હું તમારી પાસે જ આવવાની હતી, એ પહેલા તમે મારી પાસે આવી ગયા. તું કોઈ વાતમાં હા પાડી શકે કે આ કામ કરવા જોઈએ, આ કામ ન કરવા જોઈએ? કોઈ પણ દિવસ ઘરના કોઈ કામમાં તારી હા હોતી નથી, અને તું મારી પાસે શું કામ આવવાની હતી? મમ્મી મારે બહાર ફરવા જવાનું છે ને, તો પછી હું એ પૂછવા નહીં, કહેવા આવતી હતી કે હું બહાર જાઉં છું ફરવા માટે, એટલે મારી વેઇટ ના કરતા. ફરવા? હા. તારું અઠવાડિયામાં 5 દિવસ તો ફરવાનું જ બંધ નથી તો થતું. શું થઈ ગયું મમ્મી? મારી લાઈફ છે, હું જે કરું એ. મારી લાઈફ નહીં કર. આ તારી બેનને જોઈને કંઈક શીખ તો ખરી. સારી વસ્તુ તો શીખાતી નથી, બસ ખોટી વસ્તુ શીખવી છે. રહેવા દો ને મમ્મી, આ જ્યારે હોય ત્યારે તમે દામિની દીદી તરફ જ બોલતા હોય છો. કોઈ દિવસ મને હા પાડી છે પ્રેમથી કે હા બેટા જઈ આવે? અને દામિની દીદીને તો બધું કહો છો કે વાંધો નહીં, કંઈ નથી, આમ છે તેમ છે, ઓકે. પરસને વતલે દાડે કોઈ જાય ને તો એને હા જ પડાય. બીજી વસ્તુ, જવાબદારીમાં કોઈ બાબતમાં પાછી નથી પડતી. બધી વસ્તુમાં અવ્વલ નંબરની છોકરી છે. હા ભણે છે, સાથે સાથે જોબ પણ કરે છે, પોતાની બધી જવાબદારીઓનું ભાન છે, ઘરના બધા કામ આવડે છે, કોઈ મોટાની સામે બોલતી નથી, દરેક વસ્તુનું પાલન કરે છે એ છોકરી. પછી ગમે જ ને? અને તું બસ બધાની ઉપરવટ જવું છે, મન ફાવે એવું વર્તન કરવું છે, અને મહિનામાં આપણે 25 દિવસ તો બહાર રખડવું જ છે. તમારી નજરમાં હંમેશા છે ને આ દીદી જ સારા રહ્યા છે, એટલા માટે હું ક્યારેય તમારી નજરમાં સારી થવાની જ નથી મમ્મી. હેતલ એવું નથી, તું સમજવાની કોશિશ કર. તું છોકરીની જાત છે, થોડો ઘણો તો તારામાં સુધારો લાવ બેટા. કાલે ઉઠીને પાર્કે ઘેર જવાનું છે, સાસરે જવાનું છે, આમની આમ કરતી રહીશ ને તો થઈ રહ્યું. કોઈ સારા ઘરનો છોકરો તને હાય નહીં પાડે. જો સમયની સાથે માણસે બદલાવવું જોઈએ એ વાત બરાબર, પણ એટલું બધું ન બદલાવવું જોઈએ કે પછી આપણે છે ને માણસ નહીં ને જાનવર લાગીએ. મમ્મી આ તમારી સલાહ શિખામણ ખાલી મારા માટે જ હોય છે? હા, મારા માટે સ્ટોક કરીને રાખો છો? જ્યારે મને મળો ત્યારે આ બધું મને જ કહેવાનું તમારે? તને જ કહેવું પડે ને, કારણ કે તારા સિવાય બીજું છે કોણ કે જેને મારે કહેવું પડે? જે હોય તે, હું ફરવા જવાની છું. તમે હા પાડો કે ના પાડો, મને એનાથી કોઈ મતલબ નથી. જો હેતલ, હવે છે ને તારી દાદાગીરી વધતી જાય છે. આ ખોટી જીદ નહીં કર. તને કહીએ છીએ કે ઘરમાં અમે કહીએ એમ રહેવાનું છે, તો સમજ કેમ નથી પડતી તને? આ તો ઘરમાં હું કહું છું એમ કેમ ક્યારેય નથી થતું? હંમેશા દીદી કે એમ જ થાય છે ઘરમાં. તને દામિનીનું દરેક વસ્તુમાં અદેખાઈ આવે છે. દામિની આમ કરે છે, દામિની તેમ કરે છે, દામિનીને અમે પ્રેમ કરીએ છીએ, દામિની સાથે સારું વર્તન કરીએ છીએ, તો તને એમ કેમ નથી થતું કે દામિની જે ઘરની જવાબદારી નિભાવે છે, જે જોબ કરે છે, ભણે છે, આ સમાજની અંદર આ મા બાપનું નામ ઊંચું કરે છે, એ વસ્તુમાં અદેખાઈ કેમ નથી આવતી તને? હા તો પછી ક્યારેક મને પ્રેમથી હા પાડો ને તો મને પણ એવો વિચાર આવે, પણ નહીં, ક્યારેય તમે મને પ્રેમથી હા પાડી જ નથી કોઈ વાત. હેતલ, પણ હા પાડવાની જગ્યાએ હા પાડે માણસ. તું તો દરેક વખતે તારી જીદને હામાં પરિવર્તન કરે છે, તો થોડી ચાલે. અને અમે ના પાડીએ તો કોઈ ઘરમાં બેસી રહે એવી તો છે નહીં. તારા આવારા દોસ્તો સાથે રખડતી જ હોય છે. અરે પેલો 6 દિવસ પહેલા કોઈ આવ્યો હતો, એનું મોઢું જોયું હતું? સાવ વાંદરા જેવો લાગતો હતો. હા ભલે લાગતો હતો, પણ આ દીદી પણ ફરે જ છે એમના ફ્રેન્ડ જોડે, ત્યારે કેમ કઈ નથી દેખાતું તમને? એના ફ્રેન્ડમાં ને તારા ફ્રેન્ડમાં જમીન આસમાનનો અંતર છે. એની મિત્રતા પણ એવા વ્યક્તિઓ સાથે છે કે જે એને લાયક હોય. એ બધું છોડ, મારે તને એક વાત પૂછવી છે. આ તારા પપ્પા પર તારા કોઈ ફ્રેન્ડનો ફોન આવ્યો હતો, એની પાસેથી તે 30,000 રૂપિયા લીધા હતા? હા લીધા હતા મેં, મારે જરૂર હતી. તમારી પાસે માંગ્યા તો તમે લોકોએ હાય ના પાડીને નાય ના પાડી. તું બુદ્ધિ વગરની છે? અક્કલ છે તારામાં? 30,000 કોઈ નાની રકમ નથી. તમારે આપી દેવી હતી ને, તો હું કોઈ પાસેથી ન લે. પણ વારંવાર રૂપિયા જોઈએ છે તને, એવા તો ક્યાં નાખે છે તું રૂપિયા? તમારે શું મતલબ છે મમ્મી? કોઈ દિવસ દામિની દીદીને આવો સવાલ કર્યો છે કે તમે આ પૈસા અને આ સેલેરી લાવો છો, ક્યારેક નથી આપતા તો તું દામિની સાથે તારી સરખામણી કરી જ ન શકે, કારણ કે એ હવે ખોટા રૂપિયા ઉડાડતી જ નથી, સમજી? એ ગમે તે કરશે ને તો પણ તમારી નજરમાં તો હંમેશા સારી જ રહેશે. હે ઈશ્વર, મારા પરિવારનું હંમેશા કલ્યાણ કરજે, અને મારા પરિવારને ક્યારેય ક્લેશ કંકાસ કાંઈ ન થાય. બસ તમારી કૃપા હંમેશા મારા પરિવાર પર બની રહે.
શું થયું બેટા? કેમ મોઢું ચડેલું છે? બા મારે બહાર જવું છે, પણ જુઓ ને, હા મમ્મી જવા નથી દેતા. તમે એને કહો ને કે મને બહાર જવા દે. ચાલો મારી સાથે, મમ્મીને સમજાવો. હું સાંભળતી હતી, તમારા બંનેની રકઝક ચાલતી હતી ને એ હું સાંભળતી હતી. શું હતું એ? અને મમ્મીને સામે કેમ બોલતી હતી બહુ? હા તો પછી મમ્મી મારું કંઈ ન માને તો હું શું કરું? મમ્મી મોટી છે કે તું મોટી છે? કોને કોનું માનવાનું હોય? ઘરમાં હંમેશા મમ્મીનું તો ચાલે છે, ક્યારેક તો મારે મારું ચલાવવું કે નહીં? તારે તારું ચલાવવું છે એટલે? ક્યારેક તો મારે મારી લાઈફને જીવવી ને, ખુલ્લીને. તારી લાઈફ અને તારી વાત માં જો કાંઈ તથ્ય હોય તો બધાય તારી વાત માને, કોઈ ના ન પાડે. પણ તારી મમ્મી ગુસ્સામાં તને કંઈક કહેતી હતી, મને અવાજ આવતો હતો, ચોખ્ખું નહોતું સંભળાતું, પણ એવું તો હતું જ કે તને ખીજાતા હતા. એટલે કંઈક વાતમાં એવું હશે કે જેનાથી એને ગુસ્સો આવ્યો હશે. શું વાત હતી મને કે? વાત તો કંઈ જ નથી, ખાલી ફરવા જવાનું કીધું, કામ કરવાની ના પાડી મેં કે મારે બહાર જવું છે એટલે હું કામ નહીં કરું. ખાલી આટલી વાત નહોતી, કંઈક બીજું એ સંભળાતું હતું. અને વાત વાતમાં કંઈક બેન બેન બેન, દીદી, દામિની એવું કંઈક સંભળાતું હતું. હા તો પછી તમે બધા લોકો દામિની દીદીને ગમે તેમ કરવું એ કરવા દો છો, અને મને રોકીને રાખો છો. શું કરવા? આવો વારો તારો શું કરવા કરો છો તમે લોકો? સરસ, હવે તું પોઈન્ટ પર આવી કે આવો વારો તારો શું કામ કરો છો? કારણ કે તું કરે છે. દામિની આ આખા ઘરની જવાબદારી ઉઠાવી છે, કામ કરે છે, બધું કામ કરીને પછી એ નીકળે છે. અને હા, એ જોબ પણ કરે છે. એ બધી એની જે પ્લસ પોઈન્ટ છે એની સાથે તારે કાંઈ સરખામણી નથી કરવી. પણ બધા એની વાત માને છે. એ ક્યારેક કંઈક કહે છે કે મારે આમ જવું છે, આમ કરવું છે, તો બધા એને પ્રેમથી ને હસીને હા પાડે છે. અને તું, તારી પાસે એવો કોઈ પ્લસ પોઈન્ટ નથી જેનાથી બધા હા પાડે. અને શું છે, તું બાર ઓલા કોઈક છોકરા હારે રખડે છે, છોકરો 2 વખત ઘર સુધી આવી ગયો. હા તો શું થઈ ગયું એમાં? મારો ફ્રેન્ડ છે એટલા માટે આવે છે. દામિનીનો તો કોઈ ફ્રેન્ડ નથી. બહુ બધા ફ્રેન્ડ છે, પણ તમને દેખાવા જોઈએ ને, એ પણ ઘર સુધી આવે છે. પણ નહીં, ક્યારેય નથી દેખાણા તમને. ખોટું બોલતી જ નહીં. જો તારા ફ્રેન્ડ દેખાતા હોય ને તો દામિનીના દેખાતા હોય. અને હા, દામિનીના 2 ફ્રેન્ડ આવ્યા હતા, પણ એ સીધા ઘરે આવ્યા હતા, બધાની સાથે બેસીને હસી બોલીને ચા પાણી પીને ગયા હતા. તારી જેમ નહીં કે હા બારોબાર રખડે અને પછી અહીંયા પૂછતા આવે હેતલ છે, મારે હેતલનું જ કામ છે, અમારી સાથે કોઈ વાત કરવા તૈયાર નથી. તો એવું તે શું હોય તારા ફ્રેન્ડને? તમારા જેવા બુઢ્ઢાઓ સાથે મારા ફ્રેન્ડ લોકો વાત કરીને શું કરવાના? તો મારી સાથે તું વાત કરવા શું કામ આવી? હું તો બુઢી છું, શું કામ આવી અહીંયા મને કંઈ કહેવા? હું તો ભૂલી જ ગઈ હતી કે હું કોની પાસે આવી ગઈ છું. હા, અને હવે ઈ યાદ રાખજે. આ ભલે ભૂલી ગઈ કે તું બુઢી પાસે શું કામ આવી, પણ એ યાદ રાખજે કે આજથી 20 વર્ષ પછી કે 30 વર્ષ પછી તું પણ મારા જ અવસ્થા તરફ જવાની છે. એટલે તું કંઈ જુવાન તો રહેવાની નથી. બા, આ તમારી વાતો છે ને તમારી સુધી જ રાખજો. મને બધી ખબર છે કે તમે પણ મમ્મીની જેમ દીદીની જ સાઈડ લ્યો છો. હંમેશા આ ઘરમાં દીદી જ સુપરસ્ટાર છે. તો હવે તું સમજ કે તારી મમ્મી કરતાંય મારી ઉંમર મોટી હોવા છતાં તું મારી સાથે આવી રીતે વાત કરે છે, તો તું તારી મમ્મી સાથે, બાકીના સભ્યો સાથે, દામિની સાથે તું કેવી રીતે વાત કરતી હોઈશ? અને હા, તારા ઘરમાં તારી નાની પણ છે ને, એની સાથે કેવી રીતે વાત કરે છે? તમારે છે ને મારી લાઈફમાં બોલવાનો કોઈ હક નથી. કેમ? અને બોલતા પણ નહીં. આટલું બધું તું મને કહેવા આવી તો મેં સાંભળી લીધું, અને હવે જ્યારે તને કાંટો વાગ્યો એટલે તું એમ કહે છે કે મારી લાઈફમાં તમારે કંઈ વચ્ચે બોલવાનું નહીં. તો હવે તારે તારો કોઈ પણ પ્રોબ્લેમ મારી સામે લાવવાનો નહીં. હું નહીં જાણું. જા, હવે તારે જે કરવું હોય તે કર. ઉતાર, દામિનીની આરતી ઉતારજો. હા હા, ચિંતા ન કર. ઘૂસી જા, હજુ ઘૂસી જા અંદર. મારી બુક છે, મારે જેટલું ઘૂસવું એટલું ઘૂસીશ. તું શું કામ ને સંભળાવે છે મને? શું થયું છે? શેનું મોઢું ચડ્યું છે? કંઈ નહીં. હા જો ને, કરે મમ્મી. શું?
મને કહેતા હતા કે હવે તારી ઉંમર થઈ ગઈ છે, તારે લગ્ન કરી લેવા જોઈએ. તો તે શું કહ્યું? હાલમાં તો મેં ના પાડી છે, પણ આગળ હવે મને નથી લાગતું કે આવી રીતે હું મમ્મીને વધારે વાર અટકાવી શકીશ. મતલબ તું તો જાણે જ છે ને કે હું તને પ્રેમ કરું છું, લગ્ન પણ તારી સાથે જ કરવા માંગુ છું. પણ મારો વિચાર નથી. મારો વિચાર તો છે જ. જો દામિની, આપણે આના વિશે વિચાર કરવો પડશે. મારે કોઈ વિચાર નથી કર્યો. વિચાર મેં કર્યો છે કે હું કોઈ સારો છોકરો ગોતી લાવું, થોડોક પૈસાવાળો હોય, દેખાવડો હોય, ને પછી એની સાથે જ લગ્ન કરી લઉં. કેવો આઈડિયા છે? મતલબ વગરનો આઈડિયા છે. તને છે ને સારો છોકરો ક્યાંય મળશે જ નહીં, અને એમાં પણ મારી જેવું, જે તને સમજી શકે. અરે તારે છે ને અમુક વાતો મને કરવી પણ નથી પડતી, બધી ખબર પડી જાય છે. ક્યારે તું તકલીફમાં છે, ક્યારે તું ખુશ છે, કઈ વાતને લઈને ખુશ છે, બધું હું જાણું છું. હા, બાકી પેલો છોકરો કોઈ ભટકાશે ને તો જિંદગી ખરાબ કરી નાખશે તારી. એટલે જ તો તારી સાથે છું ને. આઈ નો, બટ હું છે ને આ પ્રેમને માત્ર પ્રેમનું નામ આપવા નથી માંગતો. મને જિંદગીભરનો સાથ જોઈએ છે તારો. બસ તું એકવાર તારી ઘરે વાત કરી દે ને, પછી આપણે બંને જલ્દીથી લગ્નની તૈયારીઓ શરૂ કરી દઈએ. જો લગ્ન હું પણ કરવા માંગુ છું, પણ અત્યારે મારા મમ્મીને, મારા બાને, એ લોકોને મારાથી ઘણી ઉમ્મીદો છે, ઘણા બધા સપનાઓ છે, એ પૂરા કરવાના છે. અને એ બધું થઈ જાય પછી લગ્ન થઈ જશે. ઇફ તું એટલી રાહ જોઈ શકે તો થઈ રહ્યું, કારણ કે 60 વર્ષની ઉંમરે હું લગ્ન નહીં કરી શકું. સિરિયસલી તને એવું લાગે છે કે 60 વર્ષે મારા સપના પૂરા થશે? હા, કારણ કે તારે તારા એકલીના સપના પૂરા નથી કરવા, તારે તો બાના સપના પૂરા કરવા છે, તારે મમ્મીના સપના પૂરા કરવા છે, અને એ લોકોના સપના પૂરા કરવામાં ને કરવામાં આખી જિંદગી ખર્ચાઈ જશે. દેવાંગ, તને તો ખબર છે ને કે પપ્પા નથી, તો એની કમી મારે પૂરી કરવી પડે છે. આઈ મીન કે અત્યાર સુધી તો બા એ મમ્મીએ એ લોકોએ ઘણું એડજસ્ટ કર્યું છે, પણ હવે મારી ઉંમર થઈ ગઈ છે. હવે મારો સમય છે કે એ લોકોને હું કંઈક કરીને બતાવું. આઈ નો, તારા ઘરની પરિસ્થિતિને બહુ સારી રીતે જાણું છું, પણ છતાંય હાલનો સમય પ્રમાણે હું તને વાત કરી રહ્યો છું કે મારા ઘરેથી મારા મમ્મી હવે રાહ નહીં જોવે. મારા માટે કંઈ બીજી છોકરીઓનું જોણ કરાવે એના કરતાં પ્લીઝ તું તારી ઘરે વાત કરને, એટલીસ્ટ જાણ તો કરી શકીએ ને આપણે. કરી શકીએ તો એક કામ કર ને, શું? તું તારા મમ્મીને વાત કરી દે. મારા મમ્મીને વાત કરવાથી કંઈ નથી થવાનું. તારા મમ્મીને વાત કરી દે, એમને કહે કે થોડીક રાહ જોવી પડશે. જો એ રાહ જોવા રાજી હોય ને તો પછી લગ્ન થઈ જશે. ઠીક છે, જે મારી મહારાણી કહે ને એમ જ કરીશું. મમ્મીને વાત કરું છું, અને પછી તું પણ સમયની સાથે સાથે તારી ઘરે પણ વાત કરજે. બિલકુલ. ભાઈ તો આપણે આમ સાથે આપણું જીવન વિતાવી શકીશું, શું લાગે? વિતાવી શકાય, તારી ગેરંટી નહીં હો, પણ હા, બાકી મને તો છે ને આમ લડાઈ ઝઘડો કરે ને એવી જ વાઇબ જોઈએ છે. એકદમ આમ સિમ્પલી બધા ઝઘડાઓને તરત ને તરત શાંત કરી દે ને એવી ચીબાવલી છોકરી નથી જોઈતી. તો બિલકુલ મિસમેચ. કારણ કે હું તો બહુ શાંત છું ને મને ઝઘડો કરવો ગમતો નથી. તો મને નથી લાગતું કે આ સંગ દ્વારકાએ પહોંચે. વિચાર કરવો પડશે. ચાલ અત્યારમાં તારું રીડિંગ બતાવ, પછી આગળની વાત જોઈશું. જો આ તને ખબર છે આ એન્ટ્રી કઈ રીતના આવી છે? હેતલ, કેટલી વાર લગાડી તમે આવવામાં? વાર તો લાગે ને, ક્યાં હતા? રસ્તો છે ને ખાડા વાળો હતો, એટલે આમ આમ પગ કરતો આવ્યો. હવે આ ચોમાસું બેઠું ને એટલે બધે ખાડા પડી ગયા છે. મારું બાઈક પાછું અત્યારે ગેરેજમાં પડ્યું છે. તમારે તો જ્યારે હોય ને ત્યારે કંઈક નું કંઈક તો હોય જ તે, નહીં? હા, આવા શબ્દો કેમ બોલશો? કાંઈ થયું છે? થાય એટલે તો બોલતી હોય ને અશોક. એમનેમ તો મને કાંઈ શોખ ન થતો હોય કે આવું બધું બોલવું. બરોબર.
કાંઈ નહીં, હું ટેન્શન છે એ કહી દે ને એટલે આગળ એનું સોલ્યુશન આવી જાય. બહુ મોટું ટેન્શન છે અને મને તો એવું લાગે છે કે હું ક્યારેય આ ટેન્શનને છે ને ક્યારેય ખતમ નહીં કરી શકું, ક્યારેય પૂરું નહીં થાય આ ટેન્શન મારી લાઈફમાં. જ્યાં સુધી હું જીવીશ ને ત્યાં સુધી આવું બધું રહેશે. અરે એવું તો કયું ટેન્શન છે, બોલ ને, કયું ટેન્શન છે? હે જ મારા ઘરમાં મને તો કોઈ ગણતું જ નથી. હું તો કાંઈ છું જ નહીં મારા ઘરમાં. મારી તો કોઈ મારા ઘરમાં વેલ્યુ જ નથી. ઇવન મારી મા સામે, મારા બા સામે મારા એક જ વ્યક્તિની વેલ્યુ છે. કોની? દામિની દીદી. તો પછી સુપરસ્ટાર છે, ભગવાન છે, મહાન વ્યક્તિ છે. એ ગમે તે કરશે ને, ગમે તે અશોક, કદાચ ગમે એવું કામ કરીને કેમ નહીં આવે, પણ મારા ઘરે તો એક જ વસ્તુ થશે, વાહ દામિની વાહ. અને હું મારી તો ક્યારે વેલ્યુ જ નથી થઈ એમની સામે. બરોબર, પણ કાંઈ ટેન્શન નહીં લેતી. મારી પાસે એક પ્લાન છે, હું તને એક ફોટો મોકલું ને એ તારી પાસે રાખજે ને જ્યારે જરૂર પડે ને ત્યારે ઘરે બતાવી દેજે એટલે સોલ્યુશન છે ને વયું જાય, સમજી? બાકી છે ને ખોટું ટેન્શન નહીં લેવાનું. અને મારી પાસે પણ એક ફોટો છે. બતાવ તો. આ ફોટો હા, હાલે એમ છે. એને છે ને છોકરો પણ સારો મળ્યો અને ફેમિલીનો સપોર્ટ પણ સારો મળ્યો. હવે તો હું એમ કહું છું કે મારા મગજમાં એક વિચાર આવે છે. શું વિચાર આવે છે તમારા મગજમાં? ફટાફટ કે ને. આ ભગવાને આ દુનિયા બનાવી છે, બરોબર? ટેન્શન બધાયને આવે, દુઃખ બધાયને આવે, અને સહન શક્તિ બધાય વ્યક્તિને આપી છે. તો હું તને એમ કહું છું કે અત્યારે તું સહન કરી લે, બાકી સમય આવે ને ત્યારે એનો બદલો લેવાનો. અશોક, છેલ્લા કેટલા સમયથી હું આ બધું સહન કરતી જ આવી છું. એક દિવસ પણ એવો નથી ગયો કે મારા ઘરમાં મારી વેલ્યુ ડાઉન ન થઈ હોય. ગમે તે કોને ફરવા જવું હોય, પૈસા જોતા હોય, અરે પાણી પીવું હોય ને તો પણ મને પરમિશન નથી મારા ઘરમાં. મને તો ત્યાં સુધીનું દુઃખ છે કે મારી મમ્મી જેણે મને જન્મ આપ્યો છે એ જ મારી માં મને સમજી નથી શકતી. અને મોટી બેનને તો હથેળીમાં રાખે છે. એના માટે તો આખી દુનિયા કુરબાન છે. મારાથી આ બધું નથી જોવાતું તો મારાથી પણ નહીં, સમજી? પણ કઈ વાંધો નહીં. હજી એક મને વિચાર આવ્યો છે, એ વિચાર અત્યારે સારો કામ લાગશે. અને એ વિચાર એવો છે કે હજી એક એવો ફોટો પડી જાય તો તારું કામ છે ને હાવ આસાન થઈ જાય. અને આ તારી બેન દામિની છે ને એ હાવ બદનામ થઈ જાય. કંઈક તો કરવું જ પડશે. આ દામિનીને હલકી પાડવા માટે કંઈક તો કરવું જ પડશે. અરે તું ખાલી જોતી જા ને હું કરું છું. કારણ કે મેં છે ને એવા કામ કર્યા છે ને કે હજી અમારી બાજુની સોસાયટી છે ને એમાં એક એવી શેરી છે કે એ વ્યક્તિ મારી સામો મળે ને, હું હાયલો આવતો હોય કે ગાડી લઈને આવતો હોય, એ મને સામો મળે ને એટલે એ પાછો વળી જાય. મેં એની હાલત એવી કરી નાખી હતી. વાહ અશોક, તમારી પાસે પ્લાન તો બહુ સારા છે. હવે ખબર પાડીશું દામિનીને કે બદનામી શું કહેવાય અને કોને કહેવાય. જોબ એ કરે છે તો એનો મતલબ એ નથી કે ઘરમાં રાણી થઈને ફરે. અમને હું એક બીજો પ્લાન આપું છું, તું ખાલી સાંભળ. આ કેવો લાગ્યો પ્લાન? જોરદાર. આ પ્લાન તો બધા પ્લાન કરતા બેસ્ટ છે. વાહ, થેન્ક યુ સો મચ અશોક, મને સપોર્ટ કરવા માટે. હવે હું જોઈ લઈશ. આ તો કાંઈ નહીં, અત્યારે કોફી પીવા ચાલ. તારી પાસે કોઈ ઢંગની બીજી વાત નથી હોતી? મારે છે ને ઓલરેડી અત્યારે ઘરે જવું છે. હિના, તું એક કામ કર, એ જે પણ ફાઇલ છે ને એ ફાઇલનો મને ફોટો પાડીને મોકલી આપ, ઠીક છે? હું પછી જોઈ લઈશ કે એની સાથે શું કરવું ને શું નહીં. હા બાબા, હું જે પણ એરર છે ને એ બધી કરેક્ટ કરી દઈશ. ઓકે, હવે ફોન રાખું, હું જાઉં છું. બાય. સોરી, ઓળખ્યા નહીં તમને. કોઈ કામ છે? હા,
આ એડ્રેસ ક્યાં આવે? સીતાનગર? અરે આ તો અહીંયાથી બહુ દૂર છે. તમે ખોટી જગ્યાએ આવી ગયા છો. અને અહીંયાથી તો રિક્ષા પણ તમને બહુ મોંઘી મળશે. તો આ એડ્રેસ? બોમ્બે માર્કેટ આ પણ ત્યાં નજીક જ છે. આ નજીક છે અહીંથી? નહીં, અહીંયાથી નહીં, ત્યાંથી નજીક છે. તમારે ક્યાં જવું છે? પહેલાં એડ્રેસ બતાવ્યું હતું ત્યાં કે આ બતાવ્યું ત્યાં? હજી એક એડ્રેસ બતાવશે. હા, પહેલેજ આ અહીંનું જ છે. એટલે કે અહીંયાથી થોડુંક દૂર છે. થોડુંક દૂર છે. કઈ નહીં. શું થયું? એની પ્રોબ્લેમ? ઇફ યુ ડોન્ટ માઇન્ડ તમે કહી શકો છો. હું કહું? કાંઈ નહીં, આપ કદાચ ભગવાન મારી પરીક્ષા લેતો હશે. હા, છો મારા માટે તમે અજાણ્યા વ્યક્તિ છો, પણ તમને જોઈને લાગે છે કે કોઈ પ્રોબ્લેમ છે. હું કંઈ મદદ કરી શકું? મદદ એમાં એવું છે કે મારી પાસે પૈસા નથી. પૈસા નથી સમજી નહીં હું. હું હમણાં જ ગામડેથી આવ્યો છું ઓકે. અને આ એડ્રેસનું મેં રિક્ષાવાળાને કીધું ને તે રિક્ષાવાળો મને અહીંયા છોડીને વહી ગઈ કે આ બાજુ છે, પણ તમે તો કીધું કે આ બહુ દૂર છે. આ પેલું સરનામું તમને જે બતાવ્યું ને ત્યાં મારે પહેલાં જ આવવાનું છે. કેવું કરે ને એ લોકો? આવું કરાતું હશે? કોઈ અજાણી વ્યક્તિને આમ હેરાન થોડી કરાય. પણ તમે ગામડેથી આવ્યા તો પૈસા લઈને તો આવ્યા જ હશો ને? પૈસા લઈને આવ્યો તો, પણ હું ત્યાં આપણે કાપોદરા રહ્યું ને એની આ બાજુ હું ઉતરો નાના વરાસાને તાળ તે ત્યાં ઉતરો ને ત્યાં મારું પાકીટ ચોરાઈ ગયું. અરે રે, તો ફોન નંબર કોઈને ફોન કરીને મદદ માગી શકો. ફોન નંબર તો હવે કોને કરવા? મારે જ્યાં જવું છે એને મારે પૈસા જ દેવાના હતા ને એમાં પૈસા વધારે હતા. ફોન કરી તો અને હું બધી વાત કરી તો એ મારી વાતય નહીં માને એવું છે. ઠેલા મેં એક ગલ્લે મૂક્યા છે, ઠેલા લઈને આવ્યો તો નહીં એમાં શું કરવું? કેટલા પૈસા છે? હે, કેટલા પૈસા છે? પાકીટમાં તો ઘણા રૂપિયા હતા. હું તમને ત્યાં સુધી પહોંચવાની મદદ કરી શકું તમે કહેતા હોય તો. તો તમારે જેવું ભગવાન નહીં. એક કામ કરો, કેશ તો મારી પાસે પણ નથી. ઓનલાઈન તમે યુઝ કરો છો? ગૂગલ પે, ફોન પે, એનીથિંગ? હા, બસ લખો નંબર. એક સેકન્ડ. હા, આ લ્યો. 78 હા, અશોક. ઠીક છે, હું પૈસા ટ્રાન્સફર કરી દઉં છું. થઈ ગયા. થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર. તમારી જેવું તો શું કહેવાય કોઈ નહીં. જો થેન્ક યુ ના આવી રીતે કોઈની મદદ કરીએ ને તો આપણને જ આશીર્વાદ મળે, ભગવાન પણ ખુશ થાય. પણ હકીકતમાં હજી એકવાર ગળે મળવાનું મન થાય. ઇટ્સ ઓકે, ચાલશે. બીજું કંઈ મદદ? હાથ તો તમારો હાથ એકવાર હાથ તો અરે કેવી હરકત કરો છો. બીજી કોઈ મદદ? હું તો રજા લઉં. થેન્ક યુ. હા, તમારો નંબર એ ગૂગલ પે માં હોય છે ને? તમારો નંબર તો આપો. નહીં, આ ફોન મારા ભાઈનો છે. એવું છે? ફોન તારા ભાઈનો છે પણ હવે તારી લોન થઈ ગઈ. હા સંદીપ, હા મેં તને જે પેમ્પલેટ મોકલ્યું છે ને એક વાર જોઈ લેજે. ના ના, એક્ઝામમાં તો બધા એ જ ક્વેશ્ચન આવવાના છે, પણ હવે શું છે કે આ થોડુંક એક્સ્ટ્રા સ્ટડી મટીરિયલ હતું એટલે મને થયું કે તારી સાથે વાત કરું. આવી ગયા છે? હા તો કંઈ નહીં, મને ક્વેશ્ચનિંગ મોકલજે, હું જોઈ લઈશ. હાય. હા હા, મળીએ પછી. હા હાય, કેમ છે? બસ ફાઇન. તમે કેમ છો? એકદમ મજામાં. દામિનીની બેન રાઈટ? હા, અને દામિનીનો ફ્રેન્ડ રાઈટ? હા રાઈટ. મારે તમારી સાથે એક વાત કરવી હતી, એ પણ ઇમ્પોર્ટન્ટ હતી. આઈ
થિંક એક્ઝામ રિલેટેડ જ વાત કરવી હશે ને તમારે? ટેન્શન ના લો, ક્વેશ્ચન હું તમને મોકલાવી દઈશ. હું દામિનીને બધા ક્વેશ્ચન આપવાનો જ છું. સાથે સાથે એમાંથી પણ દામિનીને બધા ક્વેશ્ચન મોકલવાનો જ છું. સાથે સાથે તમારા સ્ટડી મટીરિયલને અનુલક્ષીને પણ હું તમને ક્વેશ્ચન મોકલાવી દઈશ. મેં છે ને તમારી અને દામિનીની દોસ્તી વિશે બહુ સારું સાંભળ્યું છે. તમારી દોસ્તી બંનેની બહુ સારી છે ને, બોન્ડિંગ એકદમ પરફેક્ટ મેચ કરે છે. બોન્ડિંગમાં તો એવું છે કે એકબીજાને જે વ્યક્તિઓ બહુ સારી રીતે સમજી શકે ને એનું બોન્ડિંગ સારું જ દેખાય. મતલબ કે તકલીફના સમયે એ મને સમજે છે, હું એને સમજું છું. એટલે અમારા બંને વચ્ચે ક્યારેય પણ કદાચ કોઈ પણ બાબત આવે ને તો હજી સુધી ઝઘડો થયો નથી. અરે વાહ, આ તો બહુ સારી વાત કહેવાય. અને જે રિલેશનશિપમાં ઝઘડો ના થયો હોય ને એ રિલેશનશિપ બહુ આગળ જાય. મેં એવું સાંભળ્યું છે. રિલેશનશિપ મતલબ કે કંઈક અલગ નામ આપી રહ્યા છો તમે? મેં સાચું તો નામ આપ્યું છે ને, હવે મારી પાસે છુપાવવાની જરૂર નથી તમારે. મને ખબર પડી જ જાય છે. હા, સાચી વાત છે તમારી. અમે બંને જણા એકબીજાને પ્રેમ કરીએ છીએ, લગ્ન કરવા પણ માગીએ છીએ અને એ પહેલાં અમે નક્કી કર્યું છે કે અમે ઘરે વાત કરીશું. મને ખ્યાલ નહોતો કે દામિનીએ તમને બધી વાત કરી હશે. તમે બંને એકબીજાને લવ કરો છો તો દામિની તમને બધી વાત શેર તો કરતી જ હશે ને? આઈ હા. થિંક. બધી વાત. ઓહો, અત્યાર સુધીની એવી કોઈ પણ વાત નહીં હોય કે જે દામિનીએ મને શેર ના કરી હોય. તો પછી એ પણ કીધું હશે કે અત્યાર સુધી દામિનીના કેટલા બોયફ્રેન્ડ હતા અને તમારો કેટલામો નંબર છે? બોયફ્રેન્ડ અને દામિનીના હા. માનું જ નહીં. દામિનીનો માત્ર કોલેજમાં એક જ બોયફ્રેન્ડ છે અને હું છું. બાકી બીજો કોઈ બોયફ્રેન્ડ નેવર એવર. દામિની ચાન્સ જ ના આપે. અને દામિની કઈ થોડી એવી છોકરી છે. શું તમે પણ? સાચું કહું ને તો એવું જ લાગે બધાને કે દામિની એવી છોકરી નથી, આમ નથી, તેમ નથી. પણ દામિની છે ને થર્ડ ક્લાસ માણસ છે. સાચું કહી રહી છું તમને. જો તમે દામિનીના બેન છો એટલે જ હકીકત જણાવવા આવી છું તમને. એટલે હું તમને મહેરબાની કરીને કહેવા માંગુ છું કે આવી રીતના તમે મને ઉકસાવો નહીં. હું નથી ઈચ્છતી કે મારા બેનના હિસાબે કોઈની જિંદગી બરબાદ થાય, એ પણ આવા સારા છોકરાની. એટલે બરબાદ થાય મતલબ? એટલે એમ કે તમે દામિની સાથે આગળ વધશો ને તો આજ નહીં તો કાલે દામિનીએ જેટલા એમના એક્સ બોયફ્રેન્ડ સાથે કર્યું છે ને એ જ તમારી થશે, એ જ તમારી સાથે થશે. તમે કહેવા શું માંગો છો? એક્સ બોયફ્રેન્ડ એની સાથે કંઈ ખરાબ કર્યું છે? મતલબ કે શું વાત શું કહેવા માંગો છો? હું તમને બતાવી જ દઉં ને. આમ પણ તમને દામિની ઉપર તો આંધળો વિશ્વાસ છે, તો તમે તમારી સગી આંખે જોશો તો જ તમને મજા આવશે. હા, જોઈ લો આ ફોટો. ને આ દામિની જ છે કે બીજું કોઈ છે? કોણ છે આ? દામિની કોઈને હગ કરી રહી છે? હા, આવું કેવી રીતે બની શકે? હવે તો તમને વિશ્વાસ આવવો જોઈએ કે દામિનીએ હું જે કહું છું એ સાચું છે. મને આ ફોટો મળી શકે? હા, હું તમને આ ફોટો વોટ્સએપ કરી દઈશ. થેન્ક્સ. એક કામ કરજો, દામિનીને વાત પણ કરજો કે હું એને મળવા માંગુ છું, જરૂર. અને એ પણ કોલેજની બહાર આવેલા ગાર્ડનમાં. શ્યોર. વાહ, હવે મજા આવશે. શું બોલી રહી છે એનું ભાન છે? ક્યારની મન ફાવે એવા લવારા કરી રહી છે. જ્યારે હોય ત્યારે હું જ ખોટી દેખાઉં છું તમને? બા ને કંઈ સમજાવો હોય કોના વિશે બોલી રહી છે અને એનું ભાન નથી. બસ માત્ર ને માત્ર એની જ બધી વાતો સાચી. દામિની દીદી ગમે તે કરે, વાહ ભાઈ વાહ, આ તો સારી વાત કહેવાય. હા મમ્મી, આ ક્યારેક ક્યારેક તો મને એમ થાય છે કે તમે છે ને મારી સગી માં નથી, સાવકી માં છો એવું લાગે. હેતલ, તારા બોલવા પરથી જ એવું લાગે છે કે તું એને માં માનતી જ નથી, તું જ એને સાવકી માં માને છે. બાકી છે ને કોઈ પણ સગી દીકરી હોય ને તો માં સાથે આવી રીતે વાત ન કરે વડકા ભરી ભરીને. આ તો કોઈ સગી માં હોય ને એ ક્યારે પોતાની દીકરી સાથે આવી રીતે વાત ના કરે. માં છે, માં ગમે તે રીતે વાત કરી શકે, પણ દીકરી કઈ એની છાતીએ બેસીને છાણા ન થાપે કોઈ દિવસ. આ તો માં માટે બંને આંખો સરખી હોય, એક આંખ ફોડી નાખે ને એવું ના ચાલે. અને ખબર જ છે
કે તું દામિનીથી હંમેશા બળે છે, બળતરા કરે છે, ઈર્ષા કરે છે, અદેખાઈ કરે છે, એટલે તું દામિની વિશે ક્યારેય સારું નહીં બોલી શકે. જવા દો ને બા, એની વાતમાં કંઈ તથ્ય હોય નહીં અને બસ ખાલી ખાલી ઉલાળા મારે છે. જો 100 વાતની એક વાત, તું અમને દામિની વિરુદ્ધ ચડાવીશ અને અમે માની લઈશું. તને એવું લાગે છે ક્યારની બેઠી છે ત્યારથી મંડાણી છે, દામિની આમ છે, દામિની ફલાણું, દામિની ઢીકણું. અરે દામિની ખરાબ છે, તું એક જ સારી છે અમારા ઘરમાં, નહીં? વાહ, આ સારું કહેવાય. તમે લોકો માનશો નહીં ને, પણ હું તમને એવી વસ્તુ બતાડીશ ને કે તમારે ન માનવું હોય ને તો પણ માનવું પડશે. તું મને એક વાતનો જવાબ દે. આખો દિવસ તું સવારે ઉઠે ત્યારથી રાતે સૂવે ત્યાં સુધી તારી પાસે કોઈ કામકાજ નથી કે દામિનીનો પીછો પકડીને ઈ શું કરે છે, ક્યાં જાય છે, કેમ કરે છે, શું ખાય છે, શું પીવે છે, તું એ બધું જોયા કરે ને પછી અહીંયા આવીને આને ફરિયાદ કરે છે. જોયા કરું, કારણ કે આ ઘરમાં મને તો કોઈ સપોર્ટ કરતું જ નથી. હંમેશા દીદીને જ સપોર્ટ કરવા અરે તને પણ સપોર્ટ કરીએ છે બાપા. વાતનો મમ્મી અત્યાર સુધી તમે મને સપોર્ટ કર્યો? તે કઈ સારી વાત કરી કે તને સપોર્ટ કરાય? વડકા ભરે છે હંમેશા. જવા દો ને બા, એની સાથે છે ને કોઈ પણ વાત કરવી ને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે. આજ મારી માં જ્યારે મારી કોઈ પણ વાત આવે ને એટલે જવા દો ને, કઈ વાંધો નહીં. અને દામિની દીદીની વાત આવે તો કાન ખોલીને સાંભળે છે. હા એમ છે ને, સારું સારું બોલ. દામિની વિશે તું જે જણાવી રહી છે ને, દામિની અમારી આબરૂ કાઢી રહી છે, ઇજ્જત કાઢી રહી છે, તો તારી પાસે છે કોઈ સબૂત? છે? સાબિતી છે? સાબિતી છે ને, એટલા માટે જ બોલું છું. અને એ સાબિતી જોઈને તમારી બોલતી પણ બંધ ના કરી દઉં ને તો કહેજો. જુઓ જુઓ, તમારી લાડકી દીકરી દામિની. શું થયું? હું આ વાતને નહીં માનું. આ ખોટું છે નહીં મમ્મી? હા ખોટું છે, કારણ કે અત્યારે આ તમારા મોબાઈલના જમાનામાં કોઈ પણ બે ફોટાઓને ફોટોશોપમાં જઈને એને ભેગા કરવાના અને એનું પ્રૂફ બનાવવાનું એક મિનિટ બા, ખાલી ફોટો જ નથી મારી પાસે. ફોટો હું બનાવી શકું, વિડિયો તો નહીં ને. લો આ પ્લે કરો અને આ વિડિયો જુઓ. હજી પણ દામિની દીદી તો સારા જ છે, બહુ સારા, દૂધ ના ધોયેલા. અરે ગમે તેટલા છોકરા કેમ નો ફેરવી લે તો પણ મમ્મીની નજરમાં તો એ સારા જ લાગશે નહીં? તું તારી સગી બેન વિશે બોલી રહી છે, સમજ પડે છે તને કઈ? હા, સાચું કીધું તો હવે મને સમજાવવા આવ્યા છો તમે. જ્યાં સુધી સાચી વાતની ખબર ન પડે ને ત્યાં સુધી વાતને સાચી મનાય પણ નહીં. ઓહો, એટલે આ તમારી સગી આંખે જોયું છે તો પણ તમને હજી દામિની દીદી ઉપર જ વિશ્વાસ છે, મારી કોઈ વાત ઉપર વિશ્વાસ જ નથી ને મમ્મી? હેતલ, તારી દરેક વાત પર વિશ્વાસ છે. તને એવું લાગે છે કે અમે લોકો તારી વાતનો વિશ્વાસ નથી કરતા, પણ તું આ શું સાબિત કરવા માંગે છે? હા તો અત્યાર સુધી કેમ ન કીધું કે હા આ ફોટા અને વિડિયો મેં બતાવ્યા એ સાચા છે, દામિની આ વાત ઉપર ખોટી છે, બદનામી કરી છે દામિનીએ? કોઈ પણ વસ્તુ જોઈને તરત એનો નિર્ણય ન લેવાય. ઘણી વખત આંખે જોયેલું ને કાને સાંભળેલું પણ ખોટું હોય. અમે તને ખોટું નથી કહેતા, અમે લોકો ચૂપ થઈ ગયા ને, બની શકે કે એવું કંઈક હશે, પણ જ્યાં સુધી અમે બંને જણા એની ખાતરી ન કરી લઈએ ને ત્યાં સુધી અમે પણ કેવી રીતે માનીએ? કઈ વાંધો નહીં, તમને આટલી બદનામીથી કઈ ફેર નહીં પડતો હોય ને તો જ્યારે દામિની દીદી કંઈક મોટા જ કાવતરાને કાંડ કરશે ને ત્યારે તમને ભાન આવશે. કદાચ આ સાચી પણ હોઈ શકે. ના આખો પાછો ઉલટો કેવી રીતે પડી ગયો? જેને આપણે આટલી સારી અને સંસ્કારી ગણતા હતા એ આવું કરવા માંડી, અને જે આ તડફડ વાળી. બાબા, હમણાં મારે આ વિષય પર કોઈ વાત નથી કરવી. શું બધા ભવાડા માંડ્યા છે એટલા માટે જ બોલાવી છે અહીંયા. કેટલીક વાર સમજાવું, સમજતો કેમ નથી? તું સમજે છે ને એવું કંઈ જ નથી. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. મારે કોઈ જાતની અન્ડરસ્ટેન્ડિંગ હવે રાખવાની થતી નથી. દામિની, તારો કોઈ બોયફ્રેન્ડ છે? અને એ પણ મારી સિવાય કોઈ બીજો? કોઈ બોયફ્રેન્ડ નથી મારો દેવાંગ. આઈ હેવ જસ્ટ યુ. છોડ ને હવે. મને નહોતી ખબર કે તારા જેવી છોકરી મારી સાથે શું કામ રહેતી હશે. પૈસા, મિલકત આ બધું જોઈને જ આવી હતી ને? બસ દેવાંગ, કેવી વાત કરો છો? અરે આ બધું મારે જોતું હોત તો મેં ક્યારનું માંગી લીધું હોત ને. મેં ક્યારે માંગણી કરી છે?
અને કયા પૈસાની વાત કરો છો? ઘણી વસ્તુ આંખોમાં દેખાઈ જાય. ચીટ કરે જેને મને તારી આંખોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. સાબિતી છે કોઈ? છે જ ને. મને ખબર જ હતી કે તું જ્યારે મને મળીશ ને ત્યારે સાબિતી માંગીશ જ. કારણ કે સાબિતી વગર માને તો દામિની છે નહીં. લે, હા છે સાબિતી. તું હક કરીને ઊભી છે ને કોઈ છોકરાને? હા, દેવાંગ આ એક અજાણ્યો છોકરો હતો અને એ મને એડ્રેસ પૂછતો હતો, બીજું કંઈ નહીં. જે વ્યક્તિએ મને વાત કરી હતી ને એ વ્યક્તિએ મને આ વાત પણ કરી જ હતી. કયા વ્યક્તિએ વાત કરી છે? અને જુઓ, આનું નામ સમથિંગ અશોક. અશોક છે એ બિચારાને બધી ખબર હશે ને તને? આનું નામ શું છે, કઈ જગ્યાએ રહે છે, ક્યારે ક્યારે મળીએ છીએ, કઈ જગ્યાએ જઈને અમે વાતો કરીએ છીએ. હે, સાંભળીશ પહેલા મારી વાત. દામિની, તું આટલો અંધારામાં મને રાખીશ ને મેં ક્યારેય સપનામાં વિચાર નહોતો કર્યો. દેવાંગ, મારી વાત સમજવાની, સાંભળવાની કોશિશ તો કરો. કઈ વાત સમજુ અને કઈ વાત સાંભળું હવે? તું મારા વગર બીજા કોઈની સાથે અફેર કરી શકે આ વાતને હું કેવી રીતે મેનેજ કરી શકું? મેં કોઈની સાથે અફેર નથી કર્યું. અરે, એ અજાણ્યો વ્યક્તિ હતો, એડ્રેસ પૂછતો હતો અને એની પાસે પૈસા નહોતા. મેં એને મદદ કરી તો બિચારો ભાવનાઓમાં આવી ગયો અને એને મને હક કર્યો. નથિંગ એલ્સ. ખરેખર તારી જેટલું વિચારવામાં ફાસ્ટ છે ને અત્યારનું તો એઆઈ પણ નથી. કેવી સ્ટોરી નામ પલટાવી નાખી નહીં? કોણે કહ્યું? કોણે તને આવી બધી વાત કરી છે? મને કહીશ જરા. આ ફોટો ક્યાંથી આવ્યો? તને કોણે મોકલ્યો છે? આ વાત મને એવા વ્યક્તિએ કરેલી છે કે જે વ્યક્તિ ઉપર હું આંધળો વિશ્વાસ કરી શકું. કારણ કે એ વ્યક્તિ તારાથી બહુ દૂરનું નથી, તારી સૌથી નજીકનું અને તારું પોતાનું વ્યક્તિ છે. હવે કોઈ પોતાનું વ્યક્તિ પોતાની જ માટે આવું થોડું કંઈ કહી શકે? મારું પોતાનું વ્યક્તિ અને જેના પર તું આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકે. તારા જીવનમાં એવા બે જ વ્યક્તિ છે, એક હું અને એક તારા મમ્મી. હા, પણ છતાંય મને લાગે છે કે આ ત્રીજું જે પર્સન આવ્યું છે ને એ પર્સન ઉપર પણ ભરોસો તો મારે કરવો જ પડશે. કોણ છે? કોણ છે શું? તારી સગી બેન હેતલ. હેતલે આવીને મને બધી વાત કરી હતી ત્યારે ખબર પડી કે આવી રીતના તારા અફેર ચાલી રહ્યા છે. અને હા, એણે તો એવું પણ કહ્યું છે કે આ તો હું પહેલો કે છેલ્લો વ્યક્તિ નથી અને આ ફોટામાં જે દેખાઈ રહ્યો છે એ વ્યક્તિ પણ પહેલો છેલ્લો નથી. ઘણા બધા બીજા પણ અફેર રહ્યા છે. મારી અને મારી બેન વચ્ચે ફૂટ પડાવવાની જરૂર નથી. મારી બેન આવું કહી જ ન શકે. અચ્છા, મતલબ કે હું તારી અને તારી બેન વચ્ચે ફૂટ પડાવી રહ્યો છું. હા, મને નહોતી ખબર કે તારી બેન આટલી સાચી હશે. જો એવી ખબર હોત ને તો તારી બેન સાથે જ રહ્યો હોત, તારી સાથે નહીં. ક્યારે એને વાત કરી? મને આજે જ વાત કરી, બધી ખબર પડી છે. અને આમ પણ મેં જેને કહેવડાવ્યું હતું કે તું દામિનીને મોકલજે સમજી કોલેજ ગઈ. પાસેના બગીચાએ. દેવાંગ, જો માનું છું કે તને મારા પર વિશ્વાસ નથી રહ્યો, પણ પ્લીઝ એકવાર મને મારી જાતને સાબિત કરવાનો મોકો આપીશ. આ બધું હેતલે જ કર્યું છે. હેતલે કર્યું છે? મતલબ કે રીઝન છે અને મારી પાસે સાબિતી પણ છે. સાબિતી એટલે છે કે આજે એ મમ્મી અને બા સાથે પણ કંઈક વાત કરતી હતી અને એના પછી એણે જે વાત કરીને એ પ્રમાણે બાનું અને મમ્મીનું વર્તન પણ મારા માટે ફેરવાઈ ગયું હતું. એ લોકો પણ સરખી રીતે વાત નથી કરી. ઇવન આજે તને મળી તારી સાથે પણ એને આવી જ વાત કરી, તને આવું કહ્યું. ધેટ મીન કે બધું એણે જ તો નથી કર્યું ને? તમારા ઘરની વાતો તમે જાણો, મારે શું? સાબિતી કરવા માટે છેલ્લો એક દિવસ આપું છું. આવતીકાલ સુધીમાં સાબિતી આપી શકે ને તો તારી સાથે રહીશ, નખર ભૂલી જજે મને. હંમેશા અશોક વેઇટ કરાવે છે, ક્યારેય ટાઈમ પર તો આવતા જ નથી. કા મોજમાં ને? એકદમ મોજમાં. અશોક થેન્ક યુ સો મચ. તમે મારી આટલી બધી હેલ્પ કરી. સાચું કહું ને તો હું તો બહુ ખુશ છું. મારી પાસે છે ને આ ખુશીના કંઈ શબ્દો જ નથી. વાહ, તમારો બધો જ પ્લાનિંગ સક્સેસફુલ થઈ ગયો છે. મારો અત્યાર સુધીનો ગમે એ પ્લાનિંગ હોય ને હે એ સક્સેસ ન ગયો હોય ને એકય એવું કોઈથી બન્યું જ નથી. એટલે કાંઈ પણ ચિંતા હોય ને એટલે કહી દેવાનું, સમજે તો? હા, સાચી વાત છે તમારી. હવે દામિનીને ખબર પડશે. તમે જેમ કીધું હતું ને એમ જ મેં દેવાંગ પાસે જઈને દામિનીને તમારો અને દેવાંગનો ફોટો બતાવ્યો અને ઘરે પણ વાત કરી દીધી. વાહ, બહુ એટલે બહુ જ સારું કામ કર્યું છે. આનાથી છે ને હવે
તારા મનને છે ને શાંતિ મળશે. શાંતિ નહીં, હવે મારા મનને સાવ શાંતિ મળી જશે. એટલી બધી શાંતિ કે અત્યાર સુધીનું જેટલું મારું અપમાન થયું છે ને, જેટલી મને ઇગ્નોર કરી છે ને એ ઘરમાં, જેટલી મારી વેલ્યુ ડાઉન થઈ છે ને દામિનીના હિસાબે, એ બધો જ બદલો હવે ચૂકતો થશે. વાહ, હવે ખબર પડશે દામિની કે અત્યાર સુધી એ શું કરી રહી હતી એ ઘરમાં. અને બીજી વાત એ કે હવે તો કાંઈ ડરવાની જરૂર નથી. હવે ઘરે દામિનીનું નામ હાવ બદનામ થઈ ગયું છે. હે એમ જ સમજવાનું ને? એમ જ સમજવાનું, બદનામ થઈ ગયું છે એટલે હવે ક્યારેય દામિનીનું પહેલાં જેવી વેલ્યુ નહીં રહે. ક્યારેય દામિની પહેલાં જેવી, મતલબ કે જેના હોય એના મોઢે દામિની આમ છે, દામિની તેમ છે, ફલાણું પૂછડું, એ કાંઈ જ સાંભળવા નહીં મળે. બસ તો પછી હવે તારા રસ્તામાં જે કાંટો હતો એ તો નીકળી ગયો ને? એ કાંટો તો નીકળી ગયો, અને કાંટો કાઢવા માટે, મારો સપોર્ટ કરવા માટે થેન્ક યુ સો મચ. અરે. હું તમારો આભાર માનું ને એટલો ઓછો છે અશોક. એમાં આભાર ન માનવાનો હોય. હા, બાકી હજી ગમે એવી ચિંતા હોય તો કહેવાની. મારી પાસે એનો રસ્તો છે ને હોય જ. હવે હું સાવ ટેન્શન ફ્રી થઈ ગઈ છું. હવે મજા આવશે. હવે અસલી મજા તો હવે આવશે કે દામિની હવે શું કરશે. મારી સગી બેન હોવા છતાં પણ ક્યારેય મારું તો એણે વિચાર કર્યો જ નહીં. અરે મારી મોટી બેન છે પણ નહીં, ઘરમાં મમ્મી એને રાખે છે, બહાર રાખે છે, બધા લોકો એને હથેળીમાં રાખે છે. અરે હજુ સાચું કહું ને તો એને જે જોતું હોય ને એ બધું જ આપતા અને મને ના પાડતા. એટલા માટે જ મેં મારો બદલો લીધો. બસ તો હવે ચિંતા છે નહીં કરવાની, મોજથી જીવવાનું. અને આપણા રસ્તામાં આવે ને એને આમ કરીને આમ હટાવી દેવાનું. અને આ વાત ઉપર હું તમને મારા તરફથી પાર્ટી આપીશ. પાર્ટી તો જોહે જ ને, બરોબર? કારણ કે હમણાંથી પાર્ટી કરી નથી એટલે પાર્ટી તો પહેલા જોઈએ. પાર્ટી તો બરોબર. તમે કહેશો ને ત્યાં હું પાર્ટી આપવા માટે તૈયાર છું. હવે મજા આવશે. હાલ તો ચલો. જોયું ને બા, હું તમને કહેતી હતી કે હેતલની કોઈ વાત પર વિશ્વાસ કરવા જેવો નથી. દામિનીએ દરેક પ્રૂફ આપ્યા મને, બધી એની સાચી વાત કરી. જો એ ખોટી હોત ને તો એ મને કોઈ વાત સાબિત કરી જ ન શકી હોત. અને પોતાની સગી બેન વિરુદ્ધ કોઈ વ્યક્તિ કેવી રીતે આવું કરી પણ શકે, મને તો એ નથી સમજાતું. અને આ હેતલે માંડ્યું છે શું ને એ સમજવા જ નથી આવતી ને વાત. એ હંમેશા ને હંમેશા દામિનીને નીચી પાડવામાં એક પણ તક ગુમાવતી નથી. અને આ એને સૂઝ્યું ક્યાંથી કે આના બધા પ્રૂફ ભેગા કર્યા અને આપણને બતાવવા આવી, અને પાછી ઉછળતી હતી કેટલી એ ખોટી હોવા છતાં. અને હેતલ દરેક વાતમાં ખોટું બોલે છે. દામિની જો સાચી હતી ને તો એને દરેક વસ્તુના સબૂત આપ્યા. એને એના મિત્રને પણ ખોટી રીતે ભડકાવ્યો અને ત્યાં આગળ પણ એને ખોટી રીતે રજૂઆત કરી. અને હેતલે આપણી સામે પણ દામિનીની છબી ખરાબ કરવાની કોશિશ કરી. હા તે કઈ વાત થઈ? પોતાની સગી બેનની આટલી બધી અદેખાઈ? અરે સાવ ઈર્ષાળું છે. આટલી વાર સમજાવી બા છતાંય સમજવા તૈયાર નથી એ. પણ હું રીચા તને એમ કહું કે દામિનીના મિત્રને હેતલે ચડાવ્યો અને ચડી પણ ગયો. એણે જેમ કીધું એમ કરવા એ તૈયાર થઈ ગયો. બા, ક્યારેક વાત એવી હોય ને કે માણસને સાચી જ લાગે. અને તમે આપણી હેતલને ઓળખતા નથી. એને તમને પણ કેવા ભરમાવ્યા, અને તમે પણ 2 મિનિટ માટે તો એની વાતમાં આવી જ ગયા ને. વાત જ એવી રીતે કરતી હતી, અને એ કરતી હતી એ જવા દે. એણે આપણને પહેલાં ફોટા બતાવ્યા તો મેં તો નકારી જ કાઢ્યા કે અત્યારે મોબાઈલના જમાનામાં તો કંઈ પણ થઈ શકે, કોઈને કોઈની સાથે જોડી શકાય. પણ એણે જ્યારે વિડીયો બતાવ્યો ને ત્યારે એમ થયું કે આ તો ખોટું હોઈ જ ન શકે. તો પછી જો બા તમને આ વાતમાં વિશ્વાસ આવી ગયો હોય તો એના મિત્રને શું કામ ન આવે? તમે એમ કહો છો એના મિત્રએ એના પર વિશ્વાસ શું કામ કર્યો? તો એની બેન જ એની વાત કરી રહી છે તો માણસ વિશ્વાસ કરે. આપણે આપણા ઘરની છોકરીની વાત માની અને એ જે કહેતો હતો એમ, એ જે કહેતી હતી એમ આપણને જો સચ્ચાઈ લાગી હોત તો આપણે અત્યારે દામિનીને મન ફાવે એવું વર્તન એની સાથે આપણે કર્યું હોત. પણ 100 વાતની એક વાત બા, મને એટલી ખબર પડે છે કે જે કંઈ પણ થઈ ગયું ને
એ વાતને અહીંયા પડતી મૂકો. હા પડતી નથી મૂકવી. આપણે એક કામ કરીએ તો દામિનીના મિત્રને અહીંયા બોલાવીએ. બા એને બોલાવવાની કોઈ જરૂર નથી. મારે તો હેતલને આ ઘરમાંથી કાઢવી છે. મેં તો આ જ નિર્ણય લઈ લીધો છે. સમજી ગયા? દામિનીને કોઈ ખોટી સંગત નથી, કોઈ ખોટી આદતો નથી. એ પૂરેપૂરી રીતે ઓકે છે. છતાંય એની છબી ખરડવાની કોશિશ કરે, અને એ પણ સગી બેન. એને જરાય શરમ નહીં આવતી હોય કે એની બેન વિશે આવી વાત કરી રહી છે. બા આપણે છૂટ આપીને એનો જ આ નતીજો છે. સાચી વાત છે, પણ રીચા તું થોડુંક ઠંડે મગજે તું વિચાર કર. તું એમ કહે છે કે હેતલને કાઢી મૂકવી છે. હેતલને કાઢી મૂકવાથી શું થશે? બધું સારું થઈ જશે? ના, ઉલટાનું હેતલને કાઢી મૂકશું ને તો એ બહાર જઈને વધારે બગડશે, અને પછી એનું પરિણામ શું આવશે ને એને માટે તારે અને મારે તૈયાર રહેવું પડશે. તો તમે કહો છો એમ બા, દામિનીના મિત્રને ઘરે બોલાવીએ અને આજે ને આજે આ વાતનો ફેસલો લાવીએ. હા, અને આપણે સચ્ચાઈ જાણીએ, અને ખબર છે ને આખરે સચ્ચાઈની જ જીત થશે. હા બા. ક્યાં છે હેતલ? બોલાવી છે, કહે છે કે આવું છું 5 મિનિટ. 5 મિનિટ એની પૂરી જ નથી થતી. બોલો, શું કામ છે? શું કરવા બોલાવી છે મને અહીંયા? બસ એ જ કરવા કે તું જે કંઈ પણ કરી રહી છે ને એ ખોટું. અને શું કહ્યું હતું તે? દામિનીનું અફેર ચાલે છે, અમારી આબરૂ કાઢવાની છે, બહાર પ્રેમ પ્રકરણ છે એમ. તો દામિની કહી દે બેટા કે શું સાચી વાત છે. હકીકત જણાવી દે એટલે ખબર પડે અમને પણ. મમ્મી, હકીકત એવી છે કે છે એક છોકરો જેને હું પસંદ કરું છું, એની સાથે લગ્ન પણ કરવા માંગુ છું. એ સિવાયના કેટલા છોકરા છે તમારી પાસે? બોલવા દઈશ? એ છોકરાની વાત હું ઘરે કરવાની જ હતી, પણ મેં વિચાર્યું કે પહેલાં એના ઘરે વાત કરી દઉં, એને જાણી લઉં, જોઈ લઉં, પછી તમને લોકોને વાત કરું. કારણ કે તમે લોકો મને ના નથી પાડવાના, અને હું કોઈ એવા છોકરાને પસંદ પણ નથી કરવાની કે જે મારે લાયક ન હોય. સંસ્કારી સારો છોકરો છે, અને આણે એવી કોશિશ કરી કે એ બધી વાત અહીંયા કરે કે મેં તમારા લોકોથી વાત છુપાવી છે. પણ આને શું કર્યું છે ખબર છે? તમને લોકોને તો વાત કરીશ, પણ એ છોકરાને જઈને કોઈ બીજાની સાથેના મારા ફોટા બતાવ્યા. અને એ છોકરો પણ કોણ હતું ખબર છે? એનો જ ફ્રેન્ડ હતો. બોલ, હવે છે તારી પાસે કઈ સાબિતી? એને અમને બધા ફોટોગ્રાફ્સ બતાવ્યા. જે છોકરાના સાથે તે દામિનીના ફોટો બતાવ્યા હતા ને એ જ છોકરા સાથે તારા પણ ફોટો હતા. હા, પાર્ટીમાં ગઈ હોય, ફરવા ગઈ હોય, હરવા ગઈ હોય, એ બધા ફોટો હતા. હવે બેટા બોલ કે સાચું શું ને ખોટું શું? પ્લાનિંગ તો સાંભળો. એને છે ને એના ફ્રેન્ડને કહ્યું કે મારી સાથે આવીને વાત કરે, થોડી સિમ્પથી ગેઇન કરે. આવીને મારી સાથે અજાણ્યા વ્યક્તિ તરીકે વાત કરવા લાગ્યો, એડ્રેસ પૂછ્યું, અને પછી એવું કહ્યું કે મને મદદની જરૂર છે, પૈસાની જરૂર છે. આવું બધું બોલીને મોકો મળતા મને હક કરી લીધું એને, અને એના ફ્રેન્ડ પાસે ફોટો પડાવડાવ્યો. અને એ જ ફોટો કોણે એમ? અને એ જ ફોટો છે ને જઈને દેવાંગને પણ બતાવ્યો કે જો આ તારી ગર્લફ્રેન્ડ કોઈ બીજા છોકરાની સાથે છે. કોઈને હક કરવી ને એટલી આસાન વાત નથી. જ્યારે તમે સામેથી હાથ આપ્યો હશે ત્યારે જે માણસે તમને હક કરી હશે ને. તો તારો જ ફ્રેન્ડ શું કામ બેટા? હા, દુનિયામાં કોઈ છોકરો નહીં ને તારો જ ફ્રેન્ડ શું કામ? અને હક કર્યું તો એ જ ફોટો આની પાસે ક્યાંથી આવ્યો? હા, એ પણ કે જ્યારે હક કર્યું એ ટાઈમનો જ ફોટો શું કામ અને તારી પાસે જ શું કામ આવ્યો? આખી દુનિયામાં ના મારી પાસે આવ્યો, ના બા પાસે આવ્યો, ના આપણા કોઈ બીજા સગાવાલા પાસે આવ્યો, તારી પાસે જ શું કામ? હા, તો મારો ફ્રેન્ડ હતો અને એણે જ મને કીધું કે જો આ તારી બેન છે ને આવા કાવતરા કરે છે આવા. મમ્મી, આ જ્યારે હોય ત્યારે તમે મારી ઉપર શું કરવા હાથ ઉપાડો છો? આને તો કંઈ નથી કહેતા તમે. કારણ કે તું ખોટી હોવા છતાં પણ પોતાની જાતને સાચી સાબિત કરી રહી છે. વાહ, એટલે આ મોહતરમાં ગમે તે કરે ચાલશે. એ ગમે તે નથી કરતી. એ આ ઘરને શોભા આપે ને એવા જ કામ કરે છે. ગાંડી થઈ ગઈ છે. માણસ હક કરે અને કોઈ જબરદસ્તી હક કરે ને એમાં ફરક હોય. ફોટો તે બધાને બતાવ્યો છે ને બધાએ જોયો પણ છે. અને હજુ એક સાબિતી છે મારી પાસે. ખોટું છે આ બધું. ખોટું છે ને? તું સાબિતી લાવે ને બેટા, પછી તો તું માનીશ ને કે તારી બેન ખોટી કે તું ખોટી? માનીશ કે નહીં માને? અને બીજી વાત, હક કરવો એટલે એક જ સંબંધ હોય. ભાઈ બેન ન કરી શકે, પાડોશી ન કરી શકે, બસ હક કરવો એટલે ખરાબ.
રહેવા દો ને બા, એને કોઈ પણ હિસાબે દામિનીને ખરાબ ચિતરવી હતી ને ચિતરી છે, પણ એને સાબિતી પૂરેપૂરી રીતે મળશે ને તો જ માનશે. તમારે કોઈ પણ હિસાબે દામિનીને સાચી ને સારી સાબિત કરવી છે તો કરવી છે. બસ હવે દેવાંગ આવે ને પછી એક વિડીયો બતાવ, પછી બધું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. મમ્મી આ એક છોકરો છે કે જેને હું પ્રેમ કરું છું આ તો અને પછી અમારા વચ્ચે ફૂટ પડાવવાની કોશિશ કરી છે આણે. તમારે સાબિતી જોતી હતી ને, અમારા સંબંધ પણ એને પૂરા કરાવ્યો. હા આંટી, એ દિવસે આ હેતલ જ મળી હતી મને અને કહેતી હતી કે દામિનીને કોઈ બીજા છોકરાની સાથે અફેર છે. મેં એને પૂછ્યું પણ ખરા અને કહ્યું પણ ખરા કે આવું બની ના શકે, દામિની મને ક્યારેય ચીટ ના કરે, પણ એણે કહ્યું કે કરી રહી છે. પ્રૂફ બતાવ્યા, એમના ફોનમાં પણ ફોટો જ હશે અને જો આ ફોટો એણે જ મને મોકલ્યો છે. આ રહ્યો ફોટો. મમ્મી આ તો આમનો ફ્રેન્ડ છે તો આમનો સપોર્ટ જ લેશે ને. હા હા કઈ વાંધો નહીં. આ વિડીયો જુઓ મમ્મી, જેમાં હેતલ એના મોઢેથી કબૂલ કરે છે પહેલા અશોકની સાથે કે આ બધો પ્લાનિંગ હતો અને પ્લાનિંગ સક્સેસફુલ થયો. સાંભળી લીધું બેટા, સાંભળી લીધું. તું સાચી હતી તો હાથમાંથી જૂઠી બધાએ કરી દીધું? જોઈ પણ લીધું અને સાંભળી પણ લીધું. જો સાંભળ, સારા ને ખરાબ તમે બતાવો ને તો એ ખરાબ ન થઈ જાય, કારણ કે સત્ય હંમેશા બહાર આવીને જ રહે. તે દામિનીને બદનામ કરવાની કોશિશ કરી, તારી સગી મોટી બેનને. શું કામ? શું કામ? જવાબ આપને, શું કામ? કારણ કે આ ઘરમાં બધાની લાડકી તો એ જ હતી. મારી તો કોઈ દિવસ આ ઘરમાં કોઈ વેલ્યુ જ ના કરી. અરે દામિની દીદી કે આમ જવું છે તો હા કઈ વાંધો નહીં, આટલા પૈસા જોતા છે, અરે લઈ જા ને, તારા જ છે. અને હું જ્યારે ગમે તે માંગુ ત્યારે હર વખતે તમારા મોઢામાંથી એક જ જવાબ કે ના. માફ કરજો આંટી, તમારું ઘર છે, મારે વધારે કંઈ બોલવું તો ના જોઈએ, પણ છતાંય હેતલબેન આમાં વાંક તમારો જ છે. ગમે એમ તોય ઘરમાં આપણે એવી ક્રેડિટ તો બનાવવી જ પડે કે જેનાથી સામેવાળા વ્યક્તિને આપણા ઉપર વિશ્વાસ આવે. દામિની અવારનવાર તમારા વિશે વાતો કરતી જ હોય છે, મારી બેન આમ છે તેમ છે. ઘણી વાર એ શાંતિથી તમને સમજાવવા પણ આવી છે, પણ તમે જ કોને, તમે ક્યારેય પણ એની વાતને કાને ધરી છે ખરા? તમારા મમ્મીની વાત પણ માન્યા છો ખરા? ન માને બેટા, નાનપણથી મોટી કરી છે, મેં જ જન્મ આપ્યો છે, મને ખબર છે. જિદ્દી અને આડોડાઈવાળો સ્વભાવ છે અને એ ઈર્ષામાં પરિવર્તન પામ્યો, બરાબર ને બેટા? અને આ તારી બેન હંમેશા મને કહેતી કે મમ્મી નાની છે, ધીમે ધીમે શીખી જશે, એના પર તમે આવી રીતે કડકાઈ ન વાપરો. અરે ફરવા દો, હરવા દો, એને એની જિંદગી જીવવા દો. મને મારી રીતે લાઈફ જીવવાનો અધિકાર છે, એને એની રીતે. હાઉ રોજ મને આ છોકરી કહેતી તારા વિશે, તારા વિરુદ્ધમાં, ક્યારે એને મને કાંઈ નથી કીધું. અને તું તારી સગી બેનની જિંદગી બરબાદ કરવા બેઠી છે. અને હા હેતલ, એક વાત તે સાંભળી પણ હશે અને વાંચી પણ હશે કે આપણી લીટી મોટી કરવા માટે કોઈની લીટીને ભૂસાય નહીં. તારી બેનને નીચે નમાવીને તું તને ક્યારેય મોટી નહીં બતાવી શકે. એને માટે તારે મોટા થવું પડે અને એને માટે તારે સારા પણ થવું પડે, જેમ કે તારી બેન છે. આ હરકત પરથી તને ખબર પડી કે તારા ઉપર આ ઘરમાં કોઈ વિશ્વાસ કેમ નથી કરતો? કારણ કે બધાને ખબર છે કે તું આવા કાવા દાવા જ કરીશ. અને રહી વાત દામિનીની, તો બેટા તને લાગે છે કે દેવાંગ તારા માટે યોગ્ય છોકરો છે તો અમે તારા લગ્ન એની સાથે કરાવવા તૈયાર છીએ. બસ માત્ર એટલું જ કે તમારા ઘરે એકવાર વાત કરી લેજો તો અમે વાત કરવા આવી શકીએ. રીચા, એને લાગે કે ના લાગે, તને પણ લાગે કે ના લાગે, પણ મારું મન, મારો અંતરાત્મા કહે છે કે આના સિવાયનો બીજો કોઈ છોકરો આને સાચો અને સારો પ્રેમ ન કરી શકે. સાચી વાત છે બા. જો આવી કપરી પરિસ્થિતિમાં પણ એના સાથ આપતો હોય ને તો એ માણસ ક્યારેય ખોટો હોઈ જ ન શકે. સાચી વાત છે. અને હવે સુધરી જશે, નહીંતર પરિણામ બહુ ખોટું આવશે આનું.